નમસ્કાર મિત્રો, બીજા ચેપ્ટરની અંદર આપનું સ્વાગત છે. તો જોઈએ યુનિટ 2 ની અંદર આમાં આપણે ભણશી ધીઝ અને ધોઝ. શું ભણશી? ધીઝ અને ધોઝ. સૌથી પહેલા માહિતી લઈ લઈએ. પહેલા ચેપ્ટરની અંદર જે રિવિઝન ચલાવ્યું આપણે અને ધોરણ 5 માં તમે શીખી ગયા એ મુજબ ધીઝ જે છે એનું બહુવચન છે ધીઝ અને ધેટનું બહુવચન છે ધોઝ. તો ટૂંકમાં આપણે જોઈએ ધીસનું બહુવચન છે ધીઝ અને ધેટનું બહુવચન છે ધોઝ. સૌથી પહેલા જોઈએ કે ધીસ અને ધેટ છે શું? તો ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. ફરી ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. ધીસ અને ધેટ આ દ્રશ્યવાચક સર્વનામ છે. શું છે? દ્રશ્યવાચક સર્વનામ. ધીસ છે એનો ઉપયોગ જોયો તો પહેલા લેક્ચરમાં આપણે કે ધીસ એટલે આ, ધીસ એટલે આ. પણ ધીસનો ઉપયોગ ક્યારે થાય? નજીકની કોઈ પણ એક વસ્તુ, નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુને દર્શાવવા માટે કેનો ઉપયોગ કરીએ છીએ? ધીસનો. ધીસ એટલે આ. હવે નજીકની એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ હોય, નજીકની એક કરતા કે વધારે વસ્તુ છે તેનો ઉપયોગ કરવા માટે શેનો ઉપયોગ કરશે? ધીસનો. ધીસ છે એ એકવચન માટે વપરાશે અને એનું બહુવચન થશે THESE એટલે ધીસ. ધીસનું બહુવચન ધીઝ. ધેટ છે એનો ઉપયોગ ક્યાં કરતા? ધેટ છે એટલે પેલું, પેલી. દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુને દર્શાવવા માટે આપણે કેનો ઉપયોગ કરતા? ધેટનો. યાદ રાખજો, એક વ્યક્તિ કે એક વસ્તુ દર્શાવવા માટે. હવે દૂરની એક કરતા વધારે વ્યક્તિ કે વધારે વસ્તુ દર્શાવવા માટે આપણે કેનો ઉપયોગ કરશું? ધોઝનો ઉપયોગ કરીશું. એટલે કે ધીસ છે એનું બહુવચન થશે ધીઝ અને ધેટ છે એનું બહુવચન થશે ધોઝ. જોયું? હવે આપણું ચેપ્ટરનું જે નામ છે ધીઝ અને ધોઝ એટલે કે બહુવચનની જ વાત કરી છે. હવે આપણે એવા વાક્ય જોઈશું જે એકવચન હશે અને આપણે બહુવચનમાં ફેરવીશું. ત્યારબાદ ઇઝની વાત કરી તો એનું બહુવચન કરતી વખતે આર થશે. ટુ બી વર્તમાન કાળનું રૂપ છે ઇઝ, એનું બહુવચનમાં શું થશે? આર થશે. હવે જોઈએ ધીઝ એ ધીસનું બહુવચન છે. ધીઝ એ કેનું બહુવચન છે? ધીસનું બહુવચન છે. ધોઝ એ ધેટનું બહુવચન છે. ધોઝ છે એ કેનું બહુવચન છે? ધેટનું. જે પહેલા લેક્ચરમાં ભણી ગયા આપણે કે ધીસ છે એનો મતલબ એ છે કે ધીસનું બહુવચન ધીઝ અને ધેટનું બહુવચન ધોઝ. ધીસ નજીકની એક વ્યક્તિ કે એક વસ્તુ માટે વપરાય, જ્યારે ધીઝ છે એ દૂરની એક વ્યક્તિ કે એક કરતા વધારે વ્યક્તિ માટે વપરાય. ધેટ છે એ દૂરની એક વ્યક્તિ માટે કે એક વસ્તુ માટે વપરાશે, જ્યારે ધોઝ છે એ દૂરની એક કરતા વધારે વ્યક્તિ કે વધારે વસ્તુ માટે વાપરશે. ધીસ અને ધેટ છે એ એકવચન માટે અને ધીઝ અને ધોઝ છે એ બહુવચન માટે. હવે જોઈએ આગળ વાક્ય જોઈએ. ધીસ ઇઝ અ બુક. ધીસ ઇઝ અ બુક. આ પુસ્તક છે. હવે જો યાદ રાખો કઈ વાત કરી? ધીસની વાત કરી છે. ધીસ નજીકની એક વસ્તુ, આ પુસ્તક છે. ધીસ ઇઝ અ બુક. ચાલો આપણે આને બહુવચનમાં ફેરવીએ. જો ધીસ છે તેના માટે બહુવચનમાં કઈ શબ્દો વાપરશે આપણે? જુઓ, ધીસ કેનું બહુવચન છે? તો કે ધીઝનું. એટલે કે ધીસ છે એનું બહુવચન થશે ધીઝ. ધીસ ઇઝ અ બુક. બરોબર? આ પુસ્તક છે. હવે આપણે એમ કહું છું આ પુસ્તકો છે, આ પુસ્તકો છે. તો ધીસનું બહુવચન ધીઝ, ઇઝનું આર. ધીઝ આર. હવે તમને ખ્યાલ છે કે બહુવચન કરી ત્યારે આર્ટિકલ એ કે એન લાગતો નથી. આપણે બીજા લેક્ચરમાં જેમ ભણ્યા હતા કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ હંમેશા એક વચનમાં જ હશે, બહુવચનમાં લાગતો નથી. ધીઝ આર આર્ટિકલ નીકળી જશે. બુક છે આપણે બહુવચન કરશે, શું થશે? બુક્સ.
ધીઝ આર બુક્સ. બની ગયું વાક્ય, ધીઝ આર બુક્સ. હવે બીજું વાક્ય જોઈ, ધેટ ઇઝ અ બોય. જો ધેટ નો ઉપયોગ કર્યો છે. ધેટ એટલે દૂરની એક વ્યક્તિ કે એક વસ્તુ, બરોબર. ધેટ ઇઝ અ બોય, પેલો છોકરો છે. આપણે હવે બહુવચન કરશી. ધેટ છે એનું બહુવચન થશે ધોઝ. જોઈએ, નીચે લખીએ આપણે, ધોઝ. ધેટ નું બહુવચન થયું ધોઝ, ઇઝ નું આર. હવે જો બોય છે તો એનું બહુવચન કરશી બોયઝ. થઈ ગયું, ધોઝ આર બોયઝ. હવે બંને વાક્યની અંદર ફરી એકવાર જોઈ લી, ધીસ ઇઝ અ બુક. હવે જોઈએ એનું બહુવચન, ધીઝ નું બહુવચન ધીઝ, ઇઝ નું આર. આર્ટિકલ એ નીકળી જશે કારણ કે બહુવચનમાં ક્યારે આર્ટિકલ લાગતો નથી. ધીઝ આર બુક્સ. ધેટ ઇઝ અ બોય. ધેટ ઇઝ અ બોય, એનું બહુવચન કર્યું, ધેટ નું બહુવચન થયું ધોઝ, ઇઝ નું આર. બોય છે એના પાછળ એસ લાગ્યો એટલે બહુવચન થઈ ગયું, ધોઝ આર બોયઝ. ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર જોઈશું. પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર જોઈશું. ચાલો જોઈએ, ધીઝ આર બુક્સ. જો ગુજરાતી કરીએ આપણે, ધીઝ આર બુક્સ. યાદ રાખજો, ધીસ નથી, ધીઝ છે. શું છે? ધીઝ. ધીઝ આર બુક્સ એનો મતલબ કે નજીકની એક કરતા વધારે વસ્તુ છે. ધીઝ આર બુક્સ. અહીંયા કેની વાત કરી છે? બુક્સ, પુસ્તકોની વાત કરી છે. આ પુસ્તકો છે પણ એક કરતા કેટલા છે? વધારે. ધીઝ આર બુક્સ. ચાલો જોઈએ, પ્રશ્ન વાક્ય બનાવવા માટે આગલા લેક્ચરમાં જેમ ભણી ગયા, એમ ઇઝ આર છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં આર આવશે એટલે એ કેવો થઈ જશે? કેપિટલ. ચાલો જોઈએ, આર ધીઝ, આર ધીઝ બુક્સ. પ્રશ્ન ચિહ્નની નિશાની, કારણ કે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. પ્રશ્ન વાક્ય બની ગયું. હવે આપણે ઉત્તર આપશી. શું આપશી? ઉત્તર. આર ધીઝ બુક્સ. યસમાં અને નોમાં બંનેમાં ઉત્તર આપવાનો છે. ઉત્તર યસ અને નો બંનેમાં આપવાનો છે. યસ. હવે યાદ રાખજો, અહીંયા આપણે ધીઝ નું ધીઝ લખશી નહીં. સર્વનામ વાપરવાનું છે. એક કરતા કેટલી વસ્તુ છે? વધારે છે, બરોબર. તો અહીંયા ધીઝ છે એની જગ્યાએ શું લખશે? સર્વનામ ધેય આવશે. યસ ધે આર. જુઓ, યસ ધે આર ટૂંકમાં લખીએ આપણે, અથવા આખા વાક્યમાં લખવું હોય યસ ધે આર બુક્સ તો પણ લખી શકાય. અત્યારે આપણે ટૂંકમાં લખશી યસ ધે આર. હવે નો માં આન્સર આપશી, નો ધે આર નોટ. અથવા તો તમે ટૂંકમાં લખવું હોય આર નોટ ને તો આરન્ટ લખી શકો. શું લખી શકો? આરન્ટ. આર નોટ છે એને ટૂંકમાં લખવું એટલે શું થઈ ગયું? આરન્ટ થઈ ગયું. આગળ, નો ધે આર નોટ. હવે જો, ધોઝ આર બોયઝ. ધોઝ આર બોયઝ. જો કેની વાત કરી છે? ધેટ નથી, ધોઝ છે. એટલે મતલબ કે દૂરની એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ છે. ધોઝ આર બોયઝ, પેલા છોકરાઓ છે. પેલા છોકરાઓ છે. જોઈએ, પ્રશ્ન વાક્ય બનાવતી વખતે આર ક્યાં આવશે? આગળ. એટલે કે આર ધોઝ બોયઝ. પ્રશ્ન વાક્ય બની ગયું. જો ફરી એકવાર, આર ને ક્યાં લીધું? આગળ લીધું આપણે. આર ધોઝ બોયઝ. હવે જોઈએ, યસમાં આપી. યસ, ફરી યાદ રાખજો, યસમાં આપતી વખતે આપણે કેનો ઉપયોગ કરશી? ધેયનો ઉપયોગ કરશી, સર્વનામનો. તમારે ધોઝ લખવાનું નથી. ધોઝ લખવાનું નથી. યસ ધે આર. યસ ધે આર. નો ધે આર નોટ. અથવા ટૂંકમાં લખી તો આરન્ટ. ફરી એક વસ્તુ યાદ રાખજો, તમે જે આપણે ધેયનો ઉપયોગ કર્યો એ ખાસ યાદ રહે. યસનો ની અંદર તમારે ધીઝ મૂકવાનું નથી.
ટૂંક નોંધ લખવી તો લખી નાખજો કે યસ અને નો ની સાથે ધીઝ કે ધોઝની જગ્યાએ ધ્યેય મૂકવું. ફરી એકવાર, તમે જ્યારે આન્સર લખો યસ કે નો, તેમાં તમારે ધ્યેય મૂકવાનું છે. તમારે ધીઝ કે ધોઝનો ઉપયોગ કરવાનો છે નહીં. સમજાયું? યસ અને નો માં ફક્ત પ્રશ્ન વાક્યમાં તો ડાયરેક્ટ બની જશે. બરોબર? હવે આખા ધીઝ અને ધોઝની અંદર એક વસ્તુ અગત્યની છે ખાસ. એ છે એકવચન અને બહુવચન. આપણે જેમ શીખ્યા, તમને અહીંયા એક અને બે વાક્ય આપેલા હતા. એક હતું એકવચન છે એનું કેમાં ફેરવું? બહુવચનમાં. બીજા વાક્યમાં પણ એકવચન છે એને કે શું કર્યું? બહુવચન. તો આપણે એકવચન અને બહુવચન એમાં ખાસ માહિતી મેળવશી. તો જોઈએ, એકવચન અને બહુવચન. ચાલો, હવે આપણે ઘણી બધી વસ્તુ છે જેનું એકવચન અને બહુવચન કરશી. તો એકવચન એટલે શું, બહુવચન શું, એ તમારે સવાર આપણે જ્યારે પાઠમાં માહિતી મેળવી હતી તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ. એકવચન એટલે એક વ્યક્તિ કે એક વસ્તુ. બહુવચન એટલે બે કે તેથી વધારે વ્યક્તિ કે તેથી વધારે વસ્તુ. હવે એકવચન છે એને બહુવચન કરવું હોય તો શું કરવું પડે? એક્ઝામ્પલ તરીકે ટ્રી છે તો આપણે કહેતા હોય ટ્રીઝ. પોટેટો તો પોટેટોઝ. ટોમેટો તો ટોમેટોઝ. બેન્ચ એનું બહુવચન બેન્ચીસ. ટોય છે તો એનું બહુવચન ટોયઝ. બાયસિકલ છે તો એનું બહુવચન બાયસિકલ્સ. બુક છે તો એનું બહુવચન બુક્સ. પણ યાદ રહે, બોલતી વેળાએ આપણે જે ઉચ્ચારણ કરીએ છીએ એ જ રીતે જ્યારે લખતી વેળાએ આપણે શબ્દ લખીએ ત્યારે બધા જ શબ્દો છે એ એકવચનના બહુવચનમાં ડાયરેક્ટ થઈ જતા નથી. એના પણ શું છે? નિયમ છે. તો હવે આપણે નિયમ જોઈશું. ચાલો આપણે હવે સેજ નિયમ જોઈશું. યાદ રહે, આ જે નિયમો છે એ કેના છે? એકવચન અને બહુવચનના. કોઈ પણ તમને એક નામ આપે ને કે તમે એનું બહુવચન કરો તો ફક્ત એસ લાગવાથી થઈ જતું નથી. એના પણ ઘણા બધા નિયમ છે જે આપણે માહિતી મેળવશી. પહેલા નિયમની અંદર આપણે જોઈએ તો સિમ્પલ પહેલી વસ્તુ છે, કેટલાક શબ્દોનું બહુવચન કેટલાક શબ્દોનું બહુવચન કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે. એસ પ્રત્યય લગાડવાથી થાય છે. તો સિમ્પલ આપણને ખ્યાલ જ છે કે જ્યારે બહુવચન કરતા હોય ત્યારે આપણે એક ટેવ છે કે એસ મૂકી દઈએ એટલે બહુવચન થઈ ગયું. ચાલો જોઈએ શબ્દો. કાઇટ, ઓરેન્જ, કપ. ચાલો બહુવચન કરીએ. તો સૌથી પહેલા કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે. ઘણા બધા એવા શબ્દો છે સિમ્પલ કે જેમાં ફક્ત તમે એસ મૂકી દો એટલે એક વચનનું બહુવચન થઈ જાય છે. જુઓ, કાઇટ છે તો કાઇટ્સ થઈ ગયું. ઓરેન્જ છે તો ઓરેન્જ. કપ છે તો કપ્સ. એ જ હજી વધારે આપણે જોઈ, બરોબર. બોય છે તો બોયઝ. ત્યારબાદ જોઈએ પેન છે તો પેન્સ. ટોય છે તો
ટોયઝ. આ તો એકદમ સહેલું છે, ફક્ત એસ લગાવી તો બહુવચન થઈ જાય. પણ હજી પણ એવા ઘણા બધા નિયમ છે કે જેમાં એસ પ્રત્યય લાગતો નથી. તો ચાલો આગળ નિયમ જોઈએ. પેલો નિયમ જોઈ લેજો કે અમુક જે શબ્દો છે એમાં ફક્ત એસ લગાડવાથી બહુવચન થઈ જાય છે. હવે આપણે બીજો નિયમ જોઈશું. બીજા નિયમની અંદર જો શું કહે છે, જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે. હવે આપણને શું કીધું છે કે જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ કે ઓ આવે તો બહુવચન કઈ રીતે થાય? તો તે શબ્દોનું બહુવચન ઈએસ પ્રત્યય લગાડવાથી થાય છે. ફરી વ્યાખ્યા જોઈ લઈએ. જો શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આપેલું હોય તો એવા શબ્દો જેટલા પણ છે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ, આવા શબ્દોવાળા શબ્દોનું બહુવચન કરવાનું થાય ત્યારે કયો પ્રત્યય લાગશે? ઈએસ પ્રત્યય લાગશે. ખાસ યાદ રહે, ફક્ત એસ મૂકવાનો છે નહીં. શું મૂકવાનું છે? ઈએસ પ્રત્યય લગાડવાનો છે. ચાલો સહેજ ઉદાહરણ જોઈ લઈએ આપણે. ચાલો જોઈએ. હવે જો તમે શબ્દો પર ધ્યાન આપજો ખાસ, બરોબર. પેલો નિયમ શું કહે છે કે ફક્ત એસ લાગે અમુક શબ્દની અંદર. બીજો નિયમ છે એ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ, આટલી વસ્તુની વાત છે. તમે કોઈ પણ શબ્દનું બહુવચન કરો છો, એ શબ્દનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય, બરોબર, તો તે શબ્દનું બહુવચન કેનાથી થાય? ઈએસ પ્રત્યય લગાડવાથી થાય છે. ટૂંકમાં કઈ તો સિમ્પલ અહીંયા તમને લખાવું છું, બાજુમાં કાઉન્સ કરી જોઈ લો ખાસ. એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ, તો શું થાય? ઈએસ પ્રત્યય લાગે. સિમ્પલ વસ્તુ. આખી વ્યાખ્યા તમને જો યાદ ન રહેતી હોય તો ખ્યાલ જ છે, જે શબ્દોની અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય મૂકવો જોઈએ. બસ યાદ રાખજો, છેલ્લા અક્ષર જોવાના છે. છેલ્લો અક્ષર છે બસ, છે એસ, જુઓ એસ છે, હા, તો બહુવચન કરતી વખતે ફક્ત એસ લાગશે નહીં. શું લાગશે? ઈએસ પ્રત્યય. તો જો બસનું બહુવચન BUSES. હવે આપણે આ આર્ટિકલ મૂકશી નહીં, કારણ કે બહુવચનમાં આર્ટિકલ લાગતો નથી. ત્યારબાદ જોઈએ ડીસ, DISH. છેલ્લા બે અક્ષર જુઓ, બે શબ્દ જુઓ, છેલ્લા ક્યાં છે? એસએચ છે ક્યાં એસએચ? હા, એસએચ. તો બહુવચન કરતી વખતે DISHES, ડિસીઝ થઈ ગયું. ત્યારબાદ જુઓ બોક્સ, BOX. છેલ્લો અક્ષર શું છે? એક્સ છે, એક્સ. હા, તો ક્રિયા જે શબ્દ આપેલો છે એનું બહુવચન કરતી વખતે શું લાગશે? ઈએસ લાગશે, બોક્સીસ. ત્યારબાદ જોઈએ, તમને અહીંયા ક્લાસ આપેલું છે તો છેલ્લા અક્ષર જુઓ, ડબલ એસ આપેલા છે ડબલ એસ, તો શું થશે? ક્લાસીસ, CLASSES. યાદ રાખજો, કોઈ પણ શબ્દને કાઢવાનો છે
નહીં, ફક્ત શબ્દ એડ કરવાનો છે. કયો પ્રત્યય લાગે? es. ત્યારબાદ છે બેન્ચ, BENCH. જો છેલ્લા બે અક્ષર ch છે તો શું થશે? કયો પ્રત્યય આવશે? es. BENCHES, બેન્ચીસ. થઈ ગયું. જો છેલ્લું આ મેંગો છે, છેલ્લો અક્ષર શું છે શબ્દનો? ઓ આપેલો છે. હા, આર્યો. તો શું લાગશે? es પ્રત્યય લાગશે. MANGOES, મેંગોસ. સમજાઈ ગયું? ફરી એકવાર જોઈ લ્યો. જે શબ્દોની અંતે s, ડબલ s, sh, ch, x કેવો આવેલો હોય તેનું બહુવચન કરતી વખતે શું થશે? es પ્રત્યય લગાડવાનો છે, ફક્ત s લગાડવાનો નથી. ખાસ યાદ રાખજો, ટૂંકમાં લખાયું છે અહીંયા s, ડબલ s, sh, ch, x હોય તો પ્રત્યય લાગશે es. ચાલો હવે સીધા આપણે આગળનો બીજો નિયમ જોઈશું. ત્રીજો નિયમની અંદર જોઈશી, જે શબ્દોને અંતે f કે fe આવે. ચાલો જોઈએ. જે શબ્દોની અંતે f કે fe આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે તો તે શબ્દોનું બહુવચન કરવા માટે તો તે શબ્દનું બહુવચન કરવા માટે તો જોઈએ શું થશે? બહુવચન કરવા માટે f કે fe ની જગ્યાએ ves મૂકવું. f કે fe ની જગ્યાએ ves મૂકવામાં આવે છે. ves મૂકવામાં આવે છે. સિમ્પલ વસ્તુ. જો કોઈ પણ શબ્દ આપેલો છે તમને એવો કે જેમાં છેલ્લો અક્ષર એનો f કે fe આવતો હોય, f અથવા તો fe આવતો હોય, તો તમારે શું કરવાનું છે? f કે fe આવતું હોય તો f અને fe ને શું કરવાનું? કાઢી નાખવાનું છે. એની જગ્યાએ શું મૂકવાનું છે? ves. શું મૂકવાનું છે? ves મૂકવાનું છે. f કે fe આપેલો હોય શબ્દો અને છેલ્લો અક્ષર f કે fe આપેલો હોય તો f અને fe બંનેને કાઢી નાખશી અને શું મૂકશી? ves મૂકશું. ઉદાહરણ જોઈએ. નાઇફ છે, ત્યારબાદ લીફ. હવે જોઈએ નાઇફ. હવે તમે એમ કહેશો છેલ્લે જો બે અક્ષર f અને fe છે, આમાં છેલ્લો અક્ષર છે f અને આમાં છે fe. હવે જુઓ fe છે તો આપણે શું કીધું છે નિયમમાં કે જો જે શબ્દની અંતે f કે fe આપેલું હોય તો ડાયરેક્ટ તમારા શબ્દ છે એના છેલ્લા અક્ષર જોવાના છે. f કે fe આપેલું છે, હા fe આપેલું છે અને આમાં f આપેલું છે, તો શું કરવાનું? કાંઈ નહીં, f અને fe દેખાય તો એ બંને અક્ષરને હટાવી લેવાના અને શું મૂકવાનું છે? ves. શું મૂકશી? ves. નાઇફ છે એમાં f e હટાવી લી, KNIVES. નાઇફ. લીવ છે, લીફ એટલે પાંદડું. f છે તો f ને હટાવી આપણે શું મૂકશી? ves મૂકશી. LEAVES. છે ને સરળ એકદમ. એ જ રીતે વાઇફ છે, કોઈને ભાઈને ત્રણ પત્ની હોય, WIFE, તો શું થશે? FE નીકળી જશે, શું હશે? VES. ચાલો ત્યારબાદ આપણે ચોથો નિયમ જોઈએ. જે શબ્દોને અંતે વાય હોય, જે શબ્દોને અંતે વાય હોય, જે શબ્દોને અંતે વાય હોય અને વાય પહેલા વ્યંજન આવતું હોય અને વાય પહેલા વ્યંજન આવતો હોય અને વાય પહેલા વ્યંજન આવતો હોય તો તે શબ્દોનું બહુવચન કરવા માટે તો તે શબ્દોનું
બહુવચન કરવા માટે શું થશે જુઓ, y ની જગ્યાએ IES મૂકવામાં આવે છે. y ની જગ્યાએ IES મૂકવામાં આવે છે. સિમ્પલ નિયમ છે, ટૂંકમાં જોઈએ આખો નિયમ છે. જે શબ્દોના અંતે y આપેલ હોય અને y ની પહેલા વ્યંજન આવતું હોય, ટૂંકમાં જોઈએ જુઓ તો એકદમ સહેલી વસ્તુ, વ્યંજન પ્લસ y, અહીંયા ધ્યાન આપજો, ટૂંકમાં છે આખી ડેફિનેશન છે. શબ્દનો છેલ્લો અક્ષર કેવો આપેલો હોય? y આપેલો હોય અને y ની આગળ વ્યંજન, ફરી યાદ રાખજો તમને શું કીધું છે, છેલ્લો અક્ષર y આપેલો હોય અને y ની આગળ શું આપેલો હોય? વ્યંજન આપેલો હોય. એનો મતલબ કે વ્યંજન એટલે શું? AEIOU સિવાય ના અક્ષર, ફરી યાદ રાખજો સ્વર વ્યંજનમાં ભૂલ ન કરતા, સ્વર છે એ 5 છે, AEIOU એ સિવાયના બધા છે એ શું છે? વ્યંજન છે. બરોબર, તમને વ્યંજન કીધું, સ્વર કીધા નથી. છેલ્લો અક્ષર y આપેલો હોય, y ની આગળ વ્યંજન આપેલો હોય, તો શું થશે? તો y નો IES થઈ જશે. એટલે કે y કાઢી આપણે IES મૂકશી. શેના માટે? બહુવચન કરવા માટે. ચાલો ઉદાહરણ જોઈએ. સ્ટોરી, a baby, a city. ચાલો જોઈએ. હવે જુઓ, ફરી યાદ રાખજો નિયમ છે, જે શબ્દોને અંતે y આપેલ હોય. હવે જો આ શબ્દ આપેલા છે તમને, બધે શું આપેલો છે? y. પણ યાદ રાખજો y આગળ સ્વર અને વ્યંજન બંનેનો નિયમ અલગ હશે. અહીંયા ફક્ત વ્યંજનની વાત કરી છે કે y આગળ વ્યંજન આપેલો છે. હા જુઓ, y આગળ r વ્યંજન છે. હા. y આગળ b વ્યંજન છે. હા. અને y આગળ t શું છે? વ્યંજન. તો એના માટે કયો નિયમ લાગુ પડશે કે y ની જગ્યાએ IES મૂકવું. શું મૂકશી? y ની જગ્યાએ, એટલે y છે એ નીકળી જશે, એની જગ્યાએ આપણે IES મૂકશી. જોઈએ, સ્ટોરી છે, છેલ્લે y આગળ વ્યંજન, તો STOR. હજુ y નીકળી જશે, y ની જગ્યાએ શું મૂકશી આપણે? IES, બહુવચન કરવા માટે IES, સ્ટોરીઝ. ત્યારબાદ બેબી છે, BABY, છેલ્લો અક્ષર y છે, y આગળ શું આપેલું છે? વ્યંજન. તો y નું શું થશે? I કરી ES મૂકશી, BABIES, બેબીસ. થઈ ગયું? સિટી છે, છેલ્લે y આગળ વ્યંજન, તો y કાઢી IES, CITIES. થઈ ગયું ને? સિમ્પલ નિયમ. પણ યાદ રાખજો, છેલ્લે y આગળ વ્યંજન હોય તો y કાઢી IES, પણ y આગળ સ્વર હોય તો શું થશે એ આપણે હવે જોઈશું. ચાલો ત્યારબાદનો નિયમ જોઈએ. આપણે જે વાત કરી ફરી એકવાર ટૂંકમાં નિયમ સાઈડમાં લખીશ. બરોબર, SSSCHXKO, તો બહુવચન કરતી વખતે ES પ્રત્યય લાગશે. FKFE હોય તો તેને કાઢી VES મૂકવું. આ બીજો નિયમ હતો. ત્યારબાદ તો વ્યંજન પ્લસ y, તો આપણે એમાં શું કરતા? y કાઢી IES પ્રત્યય મૂકતા. બરોબર છે. ત્યારબાદ હવે જે આવ્યો નિયમ છે એ જોઈએ. પાંચમો નિયમ, જો શબ્દના અંતે y આપતો હોય, જો શબ્દના અંતે y આવતો હોય, જો શબ્દના અંતે y આવતો હોય અને y પહેલા સ્વર આવતો હોય, અને y પહેલા સ્વર આવતો હોય, y પહેલા સ્વર આવતો હોય, તો શું કરીશું? તો y ની સાથે ફક્ત S પ્રત્યય લાગશે, કંઈ નીકળવાનું છે નહીં. સ્વર આવતો હોય
તો ફક્ત એસ મૂકવો, એસ લગાડવો. જોઈએ ઉદાહરણ. બોય, અ બોય, a key, a boy, a key, a monkey. હવે જે નિયમ હતો ઉપર જુઓ, શબ્દની અંતે વાય પર વ્યંજન આપેલું હોય, વાય આગળ વ્યંજન હોય તો વાય કાઢી શું કરતા? આઈએસ. હવે આની જગ્યાએ શું થયું? અલગ નિયમ આવ્યો એના જેમ જ. જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય ની પેલા સ્વર, સ્વર એટલે શું થાય? 5 એ ઈ આઈ ઓ યુ જોઈએ તો એ ઈ આઈ ઓ યુ. એ તમને સ્વરની વાત કરી છે, ફરી યાદ રાખજો. તમને જે શબ્દ આપેલો હોય એમાં છેલ્લો શબ્દ વાય આપેલો હોય અને વાય આગળ સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ આપેલા હોય તો શું કરવાનું? તો ફક્ત એસ લાગશે, કંઈ કરવાનું છે નહીં. બે નિયમ ભૂલ ન કરતા. એક છેલ્લે વાય આગળ વ્યંજન આપેલો હોય અને વાય આગળ સ્વર આપેલો હોય. વાય આગળ વ્યંજન હોય તો વાય કાઢી શું આવશે? આઈએસ. જ્યારે વાય આગળ સ્વર આપેલો હોય તો ફક્ત એસ લાગશે. જુઓ, અ બોય છે, છેલ્લો અક્ષર શું આપેલો છે? વાય છે. વાય આગળ શું છે? સ્વર. તો ફક્ત શું લાગશે? એસ. બી ઓ વાય એસ. અકી. બરોબર. જુઓ, વાય આપેલો છે, વાય આગળ શું છે? ઈ. ઈ સ્વર છે? હા. એ ઈ આઈ ઓ યુ. તો શું થશે? એસ લાગશે. કે ઈ વાય એસ. ત્યારબાદ જુઓ, અ મંકી આપેલું છે, છેલ્લો અક્ષર શું છે? વાય. અને વાય આગળ છે ઈ. તો એમ ઓ એન કે ઈ વાય એસ. થઈ ગયું? ભૂલ ના કરતા ફરી બંને નિયમમાં વાય આગળ વ્યંજન હોય તો વાય કાઢી આઈએસ અને વાય આગળ સ્વર આપેલો હોય તો ફક્ત શું લાગશે? એસ લાગશે. ત્યારબાદ જોઈએ બીજો નિયમ આગળ. છઠ્ઠો નિયમ. છઠ્ઠા નિયમની અંદર અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત હોય છે. બરોબર. જેમ આપણે 5મા ધોરણની અંદર જોયું હતું, અનિયમિત ક્રિયાપદના રૂપ. સાદા ભૂતકાળની અંદર જોયું હતું, ગો નું વેન, સિંગ નું સેંગ. એ રીતે પણ નામનું બહુવચનમાં પણ અમુક એવા નામ છે જે અનિયમિત છે. ચાલો જોઈએ. અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત હોય છે. અમુક શબ્દોના બહુવચનના રૂપ, બહુવચનના રૂપ અનિયમિત હોય છે. હવે તમારે પાકા કરવા પડશે. જોઈએ. અ મેન, પછી છે અ વુમેન, અ વુમન, અ ફૂટ, અ માઉસ. જોઈએ. આ અનિયમિત છે, તમારે પાકા કરવા પડશે. જોઈએ. મેન છે એ અનિયમિત છે, એનું થશે એમ ઈ એન. વુમન છે એમાં પણ થશે ડબલ્યુ ઓ એમ ઈ એન, વુમેન. પાકા કરવા પડશે, ફરી યાદ રાખજો, પાકા કરવા પડશે તમારે. ફૂટ છે એમાં થશે ફીટ, એફ ડબલ ઈ ટી. માઉસ છે એટલે ઉંદર, એનું બહુવચન થશે માઇસ. હવે એક છેલ્લો નિયમ બાકી છે, એ આપણે જોઈ લઈએ. પછી જે બધા જ નિયમ છે એ આપણે ટૂંકમાં લખી લઈશું. જુઓ, અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. અમુક એવા પણ શબ્દો છે જેના એકવચન અને બહુવચન બંનેનું રૂપ એક જ હોય છે, જેમાં કંઈ ફેરફાર થતો નથી. પેલું છે શીપ અને બીજું છે ફિશ. લખી લઈએ, છેલ્લો નિયમ બાકી છે તે. સાતમો નિયમ છેલ્લો હતો. અમુક શબ્દોના એકવચન કે બહુવચનના રૂપ, એકવચન કે બહુવચનના રૂપ સરખા જ હોય છે.
એક્ઝામ્પલ તરીકે જોઈએ ઓફિસ અને શીપ. જોઈએ તો આ બંનેના રૂપ કેવા છે? સરખા જ છે, બદલાશે નહીં. ઓફિસ અને અ શીપ. સમજાઈ ગયું? આ હતું એકવચન અને બહુવચન છે તેના રૂપો. હવે ફરીથી આપણે જેના નિયમ હતા એ જોઈ લઈએ એકવાર ટૂંકમાં. એકવચનનું બહુવચન કરતી વખતે જો એસ પ્રત્યય લાગશે, મોટા ભાગના શબ્દોમાં એસ લાગશે. હવે જોઈએ પહેલા નિયમ પ્રમાણે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ. આ ટૂંકમાં યાદ રાખવા માટે લખાવી છે. અહીં જે આપણે લખાવી તે રીતે પહેલા નિયમ આવું કીધું, જે શબ્દની અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આપેલ હોય એનું બહુવચન કરતી વડે ફક્ત આપણે મૂકશી ઈએસ, એટલે બહુવચન થઈ જશે. બીજા નિયમ અંદર જોઈ કે જો તમને શબ્દના છેલ્લા બે અક્ષર એફ કે એફઈ આપેલા હોય, એફ કે એફઈ આપેલા હોય તો આપણે શું કરશી? એફ કે એફઈ છે એને શું કરી નાખશી? કાઢી શું કરશી? વીએસ મૂકશી, જેથી કરીને એ શબ્દનું બહુવચન થઈ જશે. ત્રીજા નિયમને જોઈ ટૂંકમાં કે વ્યંજન પ્લસ સ્વર, વ્યંજન પ્લસ વાય, સોરી વ્યંજન પ્લસ વાય, એટલે કે છેલ્લો અક્ષર તમને વાય આપેલો છે શબ્દનો અને એના આગલો અક્ષર વ્યંજન હોય તો તમારે શું કરવાનું છે કે વાય છે એને શું કરવાનું છે? તમારે વાય કાઢી આઈએસ પ્રત્યય મૂકવાનો છે. યાદ રાખજો, વાય આગળ વ્યંજન હોય ત્યારની વાત છે, વાય આગળ સ્વર હોય ત્યારની વાત કરતા નથી, ભૂલ ના થાય. હવે જોઈ સ્વર પ્લસ વાય. આ જે વાત કરી આપણે વાય આગળ વ્યંજન આપેલો હોય, હવે વાય આગળ સ્વર આપેલો હોય તો શું કરવું? તો સહેલું છે, કશું કરવાની જરૂર છે, ફક્ત શું મૂકી દેવાનો? એસ મૂકી દેવાનો છે. યાદ રહ્યા નિયમમાં. હવે આ સિવાયના જે એકવચન અને બહુવચન છે એના વાક્યો આપણે આવતા લેક્ચરમાં શીખીશું.